હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હરિદ્વારમાં અમારો બીજો દિવસ છે અને અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે બધા રેડી થઈ ગયા છીએ અને આપણે જવાના છીએ બાબા અને કાનાજી પણ રેડી થઈ ગયા છે અને કાનાજીએ પહેરી લીધા છે પિંક કલરના વાવા। એવું થયું કે મારા બર્થડે ઉપર જ આઈફોનની ડિસ્પ્લે ઉડી ગઈ એટલે ફોન તો બંધ થઈ ગયો, એટલે કેટલા દિવસથી અત્યાર સુધી બંધ જ છે, એટલે અત્યારે તો બીજા આઈફોનથી કામ હલાવવું પડે છે, એટલે બરાબર એવી ક્વોલિટી નથી આવતી। તો સવારમાં મસ્ત એવો તડકો છે એટલે આમ તો મજા આવે છે અને અત્યારે ચાલે છે અહીંયા સાફ સફાઈ અને હોટલમાં આપણા સિવાય અત્યારે કોઈ દેખાતું નથી। તો આપણે જઈએ નીચે। દીશુબેનને બહુ ઉતાવળ છે એટલે આપણે જઈએ પહેલા જ ફટાફટ જાય છે। અરે રૂક જા મેરે લીએ। તો કાનાજીને બતાવી દે આપણે ગંગેશ્વર ધામ અને અહીંયા ગ્રીનરી દેખાય છે, તો બધા આપણને મૂકીને જતા રહે એના પહેલા આપણે ફટાફટ બહાર વયા જઈએ। અને આ છે ગંગેશ્વર ધામ જ્યાં આપણે રોકાણા હતા, એટલે કે હોટેલ, આમ તો હોટલ નથી, આશ્રમ જેવું છે। અને આ સામે જે રામધામ દેખાય છે ત્યાં નીચે ગંગા નદી આવેલી છે, એટલે એમ એવું છે કે આ સાઈડ જે બધા આશ્રમ છે ને ત્યાં નીચે ગંગા નદી છે। દીસુ અને મમ્મી તો થાકી ગયા હોય એવું લાગે છે। ત્યારે વાગી ગયા 10:15 અને અમે લોકો ઓટોવાળા ભાઈની રાહ જોઈએ છીએ, કારણ કે અમે હર વખતે આવે ને ત્યારે એ જ ભાઈ હોય છે, તો એ ભાઈનું આવે ત્યાં સુધી આપણે હરિદ્વારની સીરીઓ જોઈ લઈ। તો અડધી કલાક વેઇટ કર્યા પછી ભાઈ આવી ગયા અને આપણે જઈએ બાબા। તો હવે તમને બધાને ખબર જ હશે કે આપણે લોકો ક્યાં જઈએ છીએ। આપણે જઈએ છીએ ગંગા ઘાટે અને ચારે સાઈડ નદી અને બ્રિજ દેખાય એને જ હરિદ્વાર કહેવાય, કારણ કે જ્યાં જોવો ત્યાં ગંગા તમને દેખાય જ। તો આજનું વાતાવરણ કંઈક જોરદાર છે, તડકો બી છે અને આમ ગ્રીનરી દેખાય છે, તેમ તો મજા આવે છે। અને સામે જે પહાડ ઉપર દેખાય છે તે મનસા મંદિર છે। આપણે ગયા વખતે આવ્યા ત્યારે અહીં ગયા હતા એટલે આ વખતે નથી જવું। અને દૂરથી દર્શન કરીને આપણે પહોંચી ગયા ઘાટવાળા રોડે। તો આ વખતે કાવડ યાત્રા અહીંયા હતી, તો દીસુ અને અનિલ કાકાને બહુ ઉતાવળ એટલે એ લોકો આગળ જાય છે અને પાછળ પપ્પા અને મમ્મી અને આપણે સૌથી પાછળ, પણ આપણે એકલા નથી, કાનાજી જોડે છે એટલે મજા આવે છે। તો આ હરિદ્વાર છે એટલે હવારમાં પણ આપણને અહીંયા પાણીપુરી મળી રહે। વન્સ મોર આપણે પહોંચી ગયા ગંગા કિનારે અને ખડખડ વહેતી ગંગાને જોઈને મજા આવે છે, પણ તડકો એટલો જ લાગે છે। તો આ વખતેનું પાણી થોડુંક કચરાવાળું છે, કારણ કે કાલે અમે લોકો નાઈ કરી ને તો કપડામાં કેટલી બધી ધૂળ લાગી ગઈ હતી। આપણે હજી છે ઓલા ધનુષ બ્રિજની ઓલી સાઈડ જવાનું છે, એટલે કેટલું બધું ચાલવાનું છે। એક તો તડકો એવો જોરદાર લાગે છે, દુનિયાભરના બધા ગરીબ માણસો અહીંયા જોઈને એવું લાગે તમે લોકો અહીંયા આવો ને એટલે। અને અત્યારે ગમે ત્યારે જાઓ ગંગા નદીએ ટ્રાફિક તો એટલું ને એટલું હોય, એટલે એવું કઈ નહીં કે સવાર સાંજ ગમે ત્યારે ઘાટ ઉપર એટલું જ માણસ હોય। અમે જ્યારે પહેલી વાર આવ્યા હતા ને ત્યારે અમે સવારમાં 5 વાગ્યામાં આવ્યા હતા ને, તો 5 વાગ્યામાં એટલું ટ્રાફિક હતું। તો આપણે પહોંચી ગયા ધનુષ બ્રિજે। તો આને સ્માર્ટ માણસો કહેવાય કે જુગાડ કરી લીધો કે બહુ તડકો લાગે ને તો બ્રિજની નીચે ઊભું રહી જવાનું। તો કાનાજી જોડે થોડાક ફોટા પાડી લઈ। તો તમે લોકો જોવો છો આંખ નથી ખુલતી એવો તડકો છે અને દીસુ વિચારે છે કે આવા ઠંડા પાણીમાં કેમ નહીં કરવી। ભલે તડકો છે પણ પાણી એટલું જ ઠંડુ છે, મમ્મીને તો ઘાટ જોઈને મજા આવી જાય। નહીં કરવાની તો ઈચ્છા નથી થતી, પણ આપણે થોડી ટ્રાય કરી કેવું ઠંડુ પાણી લાગે છે। તો હવે જાજુ બધું વિચારીને દીસુ નહીં કરવા જાય છે। Nothing is more important than ફોટા પાડવા। તો હવે આપણે થોડુંક ગંગા નદીમાં ડૂબકી મારવા જઈએ, બહુ જાજુ બધી હિંમત કરીને અને જોઈ કેવું ઠંડુ પાણી છે। આપણે ડૂબકી મારી કે ન મારી પણ કાનાજીને નહીં કરાવી દઈ, બહુ પાણી ઠંડુ લાગે છે। 1-2 કલાક નદીમાં ડૂબકી માર્યા પછી ડૂબકી તો નથી મારી પણ આમ થોડુંક નહીં કરી। તો હવે આપણે જઈએ હવે બ્રિજ ઉપર। આ ધનુષ બ્રિજ ઉપર આપણે પહેલી વાર જાય છે અને બ્રિજ ઉપરથી ગંગા નદી કંઈક આવી દેખાય, જોરદાર વ્યૂ છે, પણ તડકો એટલો છે કે વાત જવા દો। તો હવે બહુ બધી નહીં કર્યા પછી આપણને લાગી ગઈ છે ભૂખ, એટલે આપણે જઈએ છીએ હોટલે અને આ બધા તો આપણને મૂકીને જાય છે આગળ જુઓ। પણ આવું જોરદાર વ્યૂ હતું એટલે આપણે ફોટા પાડવા માટે થોડાક રોકાઈ ગયા અને ગેટની બહાર નીકળીને આપણે ખાઈ લીધી પાણીપુરી અને પછી લઈ લીધા એપલ અને હવે લાગી ગઈ છે જોરદાર ભૂખ, એટલે આપણને કઈ બીજું દેખાણું નહીં એટલે આપણે લઈ લીધી કેન્ડી। દીસુને તો બહુ ટેસ્ટ આવ્યો એનો, ઓગળી જાય પહેલા આપણે ખાઈ લઈ। તો કેન્ડી ખાઈને આપણે જતા હતા હોટલે। તો અત્યારે વાગી ગયા છે 2 અને અમે લોકો જઈએ છીએ જમવા। કાલ જ્યાં ગયા હતા ત્યાં આજે નથી ગયા, કાલ ખંભાળે વાળાને ત્યાં ગયા હતા, આજે સુરત વાળાને ત્યાં આવ્યા છીએ અને જોઈએ કોનો ટેસ્ટ વધારે સારો છે।
તો જમવામાં એવું છે કે ગુજરાતી થાળી મગાવો એટલે 2 પ્રકારના શાક મળી જાય, અને એક આ સ્વીટ હોય, સ્વીટમાં આજે અહીંયા સેવ હતી. તો હવે ફટાફટ જમી લઈ, અને જમીને આપણે પહોંચી ગયા રાજકોટવાળાને ત્યાં. અહીંયા રાજકોટની સોડા શોપ હતી, તો હવે મસાલા સોડા પીતા કેમ ભૂલાય. તો રાજકોટની હતી એટલે આપણા જેવો ટેસ્ટ હતો. 3 hours later. તો અત્યારે વાગી ગયા છે 5:30 અને અમે લોકો જઈએ છીએ બહાર, એટલે અમે લોકો ઘાટ ઉપર નથી જતા. હવે અમે જોઈએ ક્યાં જઈએ છીએ. બધા તો ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે, એક હું જ બાકી. સો લેટ્સ ગો. તો હવે રેડી તો થઈ ગયા છીએ, અને હવે અહીંયા બધા રાહ જોવે છે ફોટોવાળા ભાઈની. વાતાવરણ જોરદાર છે, અને દૂરથી પહાડ દેખાય છે, અને ચારેય સાઈડ ગંગા દેખાય છે, અને આ બધું જોઈને દિલ ગાર્ડન થઈ જાય છે. હરિદ્વારમાં આવો એટલે મહાદેવ તો દેખાય જ, અને આ જ મહાદેવ છે જે ગંગા નદીથી દેખાતા હતા. તો આ કઈ જગ્યા છે કોમેન્ટ કરતા આવો. નદી, પહાડ અને તડકો, આનાથી વધારે શું હોય, મજા આવી જાય. અને આ ગ્રીનરી જોઈને તો દિલ ગાર્ડન થઈ જાય, એમ થાય કે અહીંયા એક ઘર લઈ લેવું જોઈએ. તો આપણું ફાઇનલ નહોતું કે આપણે ક્યાં જઈએ છીએ, એટલે આપણે ઋષિકેશ બાજુ જતા હતા, પણ એક્ઝેક્ટલી ઋષિકેશ નહીં. રસ્તામાં ઘણા બધા નાના મોટા મંદિર જોઈ લીધા, અને આપણે પહોંચી ગયા ચિત્રકૂટ આશ્રમે. તો દર્શન તો કરી લીધા, હવે આપણે બીજા મંદિરે જઈએ. તો આપણે પહોંચી ગયા ચારધામવાળા મંદિરે, પણ અહીંયા ફોન અલાઉડ નહોતો, એટલે આપણે ફોન અહીંયા જ જમા કરાવી દીધો. તો હવે થાકી ગયા છીએ એટલે આપણે જઈએ છીએ પાછા હરિદ્વાર, કારણ કે વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે. આમ તમે જુઓ, ઓરેન્જ કલરનું વાતાવરણ થઈ ગયું છે, અને બસ હવે વરસાદ આવવાની તૈયારી જ છે. કેમ કે રાજકોટમાં આટલો બધો વરસાદ છે, એટલે શાયદ અહીંયા પણ આવવો જોઈએ. હવે ત્યાં તો અહીંયા વરસાદ આવી ગયો. વરસાદમાં આપણે લઈ લીધી પાણીપુરી, આપણે ઘરે જઈને બનાવશું. ઘરે પહોંચ્યા ત્યાં 8 વાગી ગયા, અને અહીંયા બ્રેડ બનાવવાની ચાલુ કરી દીધી છે. તો હવે હરિદ્વાર સ્પેશિયલ હોમમેડ પાણીપુરી ખાઈ લઈ. તો હવે જમીન થઈ ગયા છે ફ્રી, અને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. મળીએ કાલ નવા વ્લોગમાં. કીપ વોચિંગ, કીપ સ્માઇલિંગ. થેન્ક યુ ફોર વોચિંગ.